નશાના કાળા કારોબાર માટે 1700 કિલોમીટર દૂરથી સુરત લાવવામાં આવેલા મોટા ગાંજાના જથ્થાનો ઓલપાડ પોલીસે પર્દાફાશ કર્યો હતો. ઓલપાડ પોલીસની ટીમે 30 કલાકનો ઉજાગરો કરી ગાંજાના વેપારનો પર્દાફાશ કર્યો હતો. 74 લાખની કિંમતનો 740 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સમગ્ર ઘટનામાં પોલીસે એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી અને 4 દિવસના રિમાન્ડ કોર્ટમાંથી મેળવ્યા હતા. 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને લાજપોર જેલમાં મોકલવાનો આદેશ કોર્ટે કર્યો છે. સુરત જિલ્લામાં નશાના સોદાગરો બેફામ બન્યા છે. અવારનવાર સુરત શહેરના જિલ્લામાં ડ્રગ્સ, ગાંજા જેવા નશીલા પદાર્થો ઝડપાતા રહે છે. ત્યારે 4 દિવસ અગાઉ આવા જ વધુ એક નશાના કારોબારનો સુરતની ઓલપાડ પોલીસે પર્દાફાશ કર્યો હતો. સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે અટોદરા ગામેથી અને માંગરોળ તાલુકાના નાની નરોલી ગામેથી 740.330 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે મહિલા સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી હતી અને કુલ 74.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આખી ઘટના પર નજર કરીએ તો ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમમાં આવેલા વાઇબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટીના મકાનમાં ભાડે રહેતો સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે તેના મકાનમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કરી તેનું છૂટણ વેચાણ પોતે તથા માણસો મારફતે કરાવતો હોવાની માહિતી ઓલપાડ પોલીસને મળી હતી. બાતમીને આધારે ઓલપાડ પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. પોલીસે ઘરમાં તપાસ કરતા 2,73,800 રૂપિયાની કિંમતનો 27.380 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા અને વધુ તપાસ હાથ ધરતા ગાંજાનો જથ્થો અઝીઝ સલીમ ફકીર આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. અઝીઝ ફકીરે તેના મળતિયા માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળિયામાં સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે ત્યાં પણ દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસે અઝીઝ સલીમ ઇસ્માઇલ શાહ ફકીર તથા શરીફા બાનુ બાબુભાઈ સુલેમાન શાહને ઝડપી પાડી મકાનમાંથી 71,29,500ની કિંમતનો 712.950 ની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓ ઓરિસ્સાના ગંજામ ખાતેથી કન્ટેનર મારફતે ગાંજાનો જથ્થો લાવ્યા હતા. ગાંજાનો છૂટક જથ્થો અલગ અલગ પેડલરોને આપતા હતા, તેનું છૂટક વેચાણ કરતા હતા અને નશાનો કારોબાર કરી આરોપીઓ યુવાધનને બરબાદ કરી રહ્યા હતા. ઓલપાડ પોલીસને મળેલી માહિતીના આધારે સુરત જિલ્લામાં ચાલતા નશાના મોટા કારોબારનો પર્દાફાશ થયો છે અને ઓલપાડ પોલીસે મોટી સફળતા હાંસલ કરી હતી. આમ 3 આરોપીઓ પાસેથી પોલીસે 740.330 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી કુલ 74,08,350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પહેલા ઝડપાયેલો સલીમ ઇસ્માઇલ શાહ ફકીર 3 વર્ષ પહેલા સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે માલ મંગાવનાર અને મોકલનાર મળી કુલ 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા અને વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે રિમાન્ડ પૂર્ણ થતાં હાલ કોર્ટે આરોપીઓને લાજપોર જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.